કરીએ દેશની રાજનીતિને લઈને। કોલકાતામાં ગૃહમંત્રી અમિત શાહ અને મમતા બેનર્જી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યા છે। અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી બંગાળ સરકારને આડે હાથ લીધી હતી। શાહે કહ્યું હતું કે બંગાળમાં મમતા સરકાર ઘૂસણખોરી રોકી શકતી નથી અને હવે ભાજપ અહીં સરકાર બનાવશે। તેની સામે ફાયરબ્રાન્ડ મમતાએ કહ્યું છે કે આઈ ડોન્ટ કેર, મતલબ કે તેમને કોઈ ફરક નથી પડતો। ત્યારે ચૂંટણીઓ પહેલા તોફાની બની રહેલા બંગાળના રાજકારણની આ ગતિવિધિ જાણવા જેવી છે। મમતાનું પલટવાર, કહ્યું આઈ ડોન્ટ કેર। સર મામલે કેન્દ્ર પર આરોપ। 1.5 કરોડ નામ હટાવવાનું ષડયંત્ર, મમતા। ઘૂસણખોરો મુદ્દે આમને સામને। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપતા તેમના જાણીતા તીખા અંદાજમાં પલટવાર કર્યો છે। તેમની સર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી લઈને ઘૂસણખોરો મુદ્દે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને અમિત શાહના દાવાને ફગાવતા કહ્યું આઈ ડોન્ટ કેર। ચૂંટણી આવતા દુર્યોધન અને દુશાસન બંગાળ આવી જાય છે। કેન્દ્ર 1.5 કરોડ નામો મતદાર યાદીમાંથી હટાવવાનો દાવો કરી રહી છે, જે રાજકીય ફાયદા માટે ઉતાવળમાં કરવામાં આવ્યું છે। બંગાળમાં આતંક છે તો કાશ્મીરના પહેલગામ અને દિલ્હીની ઘટનાઓની જવાબદારી કોણ લેશે? જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી દુર્યોધન, દુશાસન અને શકુની મામા સામે લડતી રહીશ। આ ઉપરાંત પણ મમતા બેનર્જીએ કેટલાક મુદ્દે કેન્દ્ર સરકાર પર કેટલાક આરોપ લગાવ્યા। રાજ્ય સરકાર જમીન નથી આપતી એવો આરોપ ખોટો। તમામ રેલવે પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકારે જમીન આપી। કોલ માઇનિંગ માટે ઈસીએલને પણ જમીન પૂરી પાડવામાં આવી। કેન્દ્રીય યોજનાઓ પર મમતાએ આરોપ લગાવ્યો। 100 દિવસનું કામ, સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓ કેન્દ્રએ રોકી। યોજનાઓના નામ બદલીને લોકોને ગુમરાહ કરાયા। ભાજપના આઈટી સેલે જાણી જોઈને સરના નામ કાપ્યા। સર જેવી પ્રક્રિયામાં 2 વર્ષને બદલે ઉતાવળ કેમ? ચૂંટણી જીતવાની જલ્દીમાં સરમાં ઝડપ કરાઈ। આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને બંગાળ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે મમતાની સરકાર કેન્દ્રની યોજનાઓને રોકી રાખે છે। તેમણે એમ પણ કહ્યું કે ઘૂસણખોરો માટે મમતા સરકાર ખાસ વ્યવસ્થા કરે છે, એટલે જ તેમને મોકળું मैदान મળી રહ્યું છે। मैं पूछना चाहता हूं तृणमूल कांग्रेस की सरकार को, जमीन देने में क्या डर है? कि आपकी कोई रिस्पॉन्सिबिलिटी नहीं है या आप घुसपैठ होने देना चाहते हो? और फिर भी नदी, नाले, जंगल कहीं से कोई घुसपैठिया आ जाता है, कहां आता है? सबसे पहले गांव के थाने और पटवारी के बगैर कोई रह सकता है? इसके डॉक्यूमेंट कौन बना रहा है? बंगाल सरकार बना रही है। देश भर से जो घुसपैठिए पकड़े जा रहे हैं, इनके पास से बंगाल के डॉक्यूमेंट, फर्जी डॉक्यूमेंट पकड़े जाते हैं। उन्होंने घुसपैठियों को अपनी वोट बैंक मजबूत करने के लिए राज्य सरकार की नीति के रूप में स्वीकार कर लिया। जो कि तेनी सामे टीएमसीना राज्यसभा सांसद साकेत गोखले घूसणखोरोना मुद्दे अमित शाह पर पलटवार कर्यो અને કહ્યું કે શાહે પોતે સ્વીકાર કર્યો કે ઘૂસણખોરો તેમના રાજમાં ઘૂસે છે, કેમ કે પહલગામમાં આતંકવાદીઓ કે દિલ્હીમાં ધમાકા કરનાર પણ ઘૂસણખોરો જ છે। આમ ટીએમસી અને ભાજપ વચ્ચે ચાલી રહેલા આક્રમક હુમલાઓ આવનારી ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9। અને હવે